Hello guys, welcome to the MacFest channel. This is R.H. Prajapati from Government Polytechnic Palanpur. You are watching MCQs on Industrial Management. Friends, આ સબ્જેક્ટમાં તમારે થિયરી વાંચવાની તો જ તમને MCQમાં મજા આવશે અને અમે બીજા સબ્જેક્ટના પણ MCQs મૂકેલા છે. તો I hope you will understand and enjoy this session. Thank you very much. Question number 1. Which of the following is not included in ERP software package? So ERP means Enterprise Resource Planning. એક પ્રકારનું સોફ્ટવેર પેકેજ છે જે કંપનીમાં ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીઝ જેવી કે એકાઉન્ટિંગ, પ્રોક્યુરમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને કમ્પ્લાયન્સીસ અને સપ્લાય ચેન આ બધા ઓપરેશનને કંટ્રોલ કરતી હોય છે. તો એનો આન્સર આવશે EOQ, એટલે કે ERPમાં EOQ નો સમાવેશ થતો નથી. Question number 2. Which of the following is not characteristic of the ERP? ERP નું લક્ષણ કયું નથી? So answer આવશે option D. ERP uses the Kaizen concept of the continuous change. Kaizen એક કન્સેપ્ટ છે કે જે મેનેજમેન્ટમાં વપરાતો હોય છે પ્રોડક્શન સિસ્ટમમાં. તે કાઇઝન કન્સેપ્ટ એ ERPમાં કાઇઝનના સતત પરિવર્તનના ખ્યાલનો ઉપયોગ થાય છે. આ વસ્તુ સાચી નથી આની માટે, એટલે કે આ ERPનું લક્ષણ નથી. Question number 3. MS project software package is not useful in which of the following production system? એટલે કે MS project software package નીચે પૈકીની એક પ્રકારની ઉત્પાદન પદ્ધતિમાં વપરાતું નથી. તો ઓપ્શન સી ઇઝ આન્સર. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ અ સિંગલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ. એક જ સ્ટાન્ડર્ડ પેદાશ બનાવતી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ સિસ્ટમ આ MS પ્રોજેક્ટ સોફ્ટવેર પેકેજમાં નથી. Question 4. The concept of logistic is related to which of the following activities? તો લોજિસ્ટિક મેનેજમેન્ટ છે તેમાં ઇટ કન્સિસ્ટ ઓફ પ્રોસેસ ઓફ પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ કન્ટ્રોલિંગ ધ એફિશિયન્ટ ફ્લો ઓફ રો મટીરિયલ્સ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ્ડ ગુડ્સ એન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન ફ્રોમ પોઈન્ટ ઓફ ઓરિજિન ટુ પોઈન્ટ ઓફ કન્ઝમ્પશન with a view to providing satisfaction to the customer. લોજિસ્ટિક એક ડિપાર્ટમેન્ટ હોય છે જેમાં મટીરિયલ ફ્લો રો મટીરિયલથી શરૂ કરી અને કસ્ટમર સુધી પહોંચે નહીં ત્યાં સુધીની બધી જ એક્ટિવિટીમાં ફ્લો ડિસ્ટર્બ ના થાય તેનું ધ્યાન રાખે છે. તો આમાં જવાબ આવશે તમારે ઓપ્શન બી, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિનિશ્ડ ગુડ્સ. Question number 5. Which of the following is not the characteristic of logistic? તો લોજિસ્ટિકની લાક્ષણિકતા કઈ નથી? It is an activity related to retain the employees. એમ્પ્લોય જે તાલીમ લીધેલા એમ્પ્લોય છે તેમને એકમમાં રોકી રાખવાની પદ્ધતિ છે, આ તેની લાક્ષણિકતા નથી. બાકીની જે ત્રણ છે એ તેની લાક્ષણિકતાઓ છે. Question number 6. Which of the following phenomenon of the business does not necessitate logistics? Option D is the answer. To maintain machine balancing for the stabilization of the production. એટલે કે નીચેનામાંથી કઈ ઘટના છે એ લોજિસ્ટિક માટે જરૂરી નથી. તો યંત્રમાં યોગ્ય બેલેન્સ જાળવી ઉત્પાદન પ્રવાહમાં સ્થિરતા લાવવા માટે. તો મશીનના મેન્ટેનન્સને લગતી લોજિસ્ટિકની જવાબદારી નથી હોતી. ક્વેશ્ચન નંબર 7. The just in time એટલે કે JIT concept was developed by which of the following companies? તો આમાં આન્સર આવશે ટોયોટા ઓફ જાપાન. જાપાનની એક કંપની છે ટોયોટા, એ JIT કન્સેપ્ટ લાવી હતી સૌ પ્રથમ
તો જીઆઈટી એટલે શું કે જસ્ટ ઇન ટાઈમ આ એક કન્સેપ્ટ છે મેન્યુફેક્ચરિંગમાં વર્ક ફ્લો મેથોડોલોજી એમ્ડ એટ રિડ્યુસિંગ ફ્લો ટાઈમ્સ એન્ડ cost within production system and the distribution of materials. The prime goal of GIT is for zero inventories across the organization and its supply chain. Just in time નો ટૂંકમાં મતલબ કહીએ તો જેવી જરૂર પડે એવી વસ્તુ તરત જ લાવવાની, એકદમ નજીકના ટાઈમમાં. આવતીકાલે જરૂર હોય તો આજે જ લાવવાની, બપોરે જરૂર હોય તો સવારે જ લાવવાની, એ રીતના એને કહેવાય જસ્ટ ઇન ટાઈમ. બહુ એડવાન્સમાં સ્ટોક કરીને પડી નહીં રાખવાની વસ્તુ. ક્વેશ્ચન નંબર 8. જસ્ટ ઇન ટાઈમ એટેન્સ વિચ ઓફ ધ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ્સ? જસ્ટ ઇન ટાઈમનો ખ્યાલ નીચે પૈકીનો એક ઉદ્દેશ સિદ્ધ કરે છે. તો જીઆઈટીનો ઓબ્જેક્ટિવ શું છે? ઇટ રિડ્યુસીસ અનનેસેસરી ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્વેન્ટરીઝ. એટલે કે કંપનીમાં વધારે પડતી વસ્તુ રોકી રાખવાનું કે રોકાણ કરવાનો જે હોય એને ઘટાડો કરે છે. ક્વેશ્ચન નંબર 9. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્ક્રાઇબ્સ એન ERP સિસ્ટમ? એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અથવા તો એન્ટરપ્રાઇઝ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, આ જે કન્સેપ્ટ છે તેમાં જવાબ આવશે ઉપરોક્ત બધા જ, એટલે કે ઓપ્શન ડી. તો ERPના વર્ણન માટે ઉપરોક્ત 3 ઓપ્શન સાચા છે. કે ERP સિસ્ટમ વિવિધ વિભાગો વચ્ચે સહયોગ માટે એક પાયો પ્રદાન કરે છે. ERP સિસ્ટમ વિવિધ વ્યવસાય ક્ષેત્રના લોકોને વાતચીત કરવામાં સક્ષમ કરે છે અને સંસ્થાઓના પ્રભાવને આગળ ધપાતા નિર્ણયો લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી નિર્ણાયક માહિતીને સંગ્રહિત કરવા માટે મોટી સંસ્થાઓમાં ERP સિસ્ટમ વ્યાપકપણે અપનાવવામાં આવી છે. આ બધું જ ERPને લગતું સાચું છે. ક્વેશ્ચન નંબર 10. What is at the heart of any ERP system? કોઈ પણ ERP સિસ્ટમના કેન્દ્રમાં શું હોય છે? તો ડેટાબેઝ હોય તો બધું સાચવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. Who are the primary users of SCM systems? So SCM એટલે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. These systems are inter-organizational system that enable companies to efficiently handle the flow of goods from supplier to customers. A supply chain is a network of organization and facilities that transforms raw material into products delivered to customers. એટલે આ બધી જે સિસ્ટમ છે એ રો મટીરિયલથી માંડી કસ્ટમર સુધી જે આપણી ફિનિશ પ્રોડક્ટ જતી હોય કંપનીની, તેના વચ્ચે કોઈ પણ ફ્લો અટકાય નહીં, તેના માટેની સિસ્ટમ છે. તો આમાં જવાબ આવશે તમારે ઓલ ઓફ ધ એબવ. તો SCM છે એ SCM સિસ્ટમના પ્રાથમિક વપરાશકારો કોણ છે? તો વપરાશકાર એટલે કે આ સિસ્ટમનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો સેલ્સવાળા, માર્કેટિંગવાળા, કસ્ટમર સર્વિસવાળા, એકાઉન્ટવાળા, ફાઇનાન્સ, લોજિસ્ટિક, પ્રોડક્શન, રીસેલર, પાર્ટનર, સપ્લાયર, આ બધા જ ડિસ્ટ્રીબ્યુટર સુધી SCM સિસ્ટમનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 12. વોટ આર ધ પ્રાઇમરી બિઝનેસ બેનિફિટ્સ ઓફ એન ERP સિસ્ટમ? ERP સિસ્ટમના પ્રાથમિક વ્યવસાયિક લાભો શું છે? તો જવાબ આવશે ઓપ્શન સી. ફોરકાસ્ટિંગ, પ્લાનિંગ, પરચેઝિંગ, મટીરિયલ મેનેજમેન્ટ, વેરહાઉસિંગ, ઇન્વેન્ટરી અને ડિસ્ટ્રીબ્યુશન. આ બધા ERP સિસ્ટમના લાભ છે. ક્વેશ્ચન નંબર 13. હુ આર ધ પ્રાઇમરી યુઝર્સ ઓફ ERP સિસ્ટમ? સૌથી પ્રાઇમરી યુઝર્સ કોણ છે ERP સિસ્ટમના? તો એકાઉન્ટવાળા, ફાઇનાન્સવાળા, લોજિસ્ટિકવાળા અને પ્રોડક્શનવાળા. બાકીના ખરા, પણ પ્રાઇમરીમાં આવશે આ 4 ડિપાર્ટમેન્ટ કે જે ERP સિસ્ટમનો ઉપયોગ કરે છે. ક્વેશ્ચન નંબર 14. which includes design and administration of system to control the flow of material, WIP and finished inventory to support business unit strategy. એ ખાલી જગ્યા એ સામગ્રીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે સિસ્ટમોની ડિઝાઇન અને વહીવટ, WIP અને વ્યવસાય એકમ વ્યૂહરચનાને ટેકો આપવા માટે ફિનિશ્ડ ઇન્વેન્ટરી સામેલ છે. તો જવાબ આવશે લોજિસ્ટિક મેનેજમેન્ટ.
Question number 15. Blank and physical distribution are the two major operations of logistics. ખાલી જગ્યા અને શારીરિક વિતરણ એ લોજિસ્ટિકની બે મોટી કામગીરી છે. તો મટીરિયલ મેનેજમેન્ટ એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન આ બે લોજિસ્ટિકના મેજર ઓપરેશન છે. ક્વેશ્ચન નંબર 16. ઇન ધ જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમ એટલે કે જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમમાં ઓપ્શન એ અને બી there is no delay અને કન્વેન્સ ટાઈમ્સ આર બેલેન્સ્ડ આ બે જવાબમાં આવશે તમારે. ક્વેશ્ચન નંબર 17. ઇન જસ્ટ ઇન ટાઈમ ધ વેન્ડર ઇઝ ટુ બી વ્યુડ બાય ધ કંપની એઝ એ એટલે કે જસ્ટ ઇન ટાઈમમાં વિક્રેતાને કંપની દ્વારા કઈ રીતે જોવામાં આવે છે? એક પાર્ટનર તરીકે જોવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18. JIT does not believe in overproduction. આપણે અગાઉ વાત કરી એમ જેમ મટીરિયલ ખરીદવામાં જરૂર હોય એટલું જ લાવવાનું, જરૂર હોય ત્યારે જ લાવવાનું, એવી રીતના ઉત્પાદન પણ એ જ રીતના જેટલો ઓર્ડર હોય જેટલી જરૂર હોય એટલું જ ઉત્પાદન કરવાનું, ડિલિવરી હોય એ પ્રમાણે જ ઉત્પાદન કરવાનું. તો ઓવર પ્રોડક્શન કરવામાં માનતી નથી. એ ક્વોલિટીમાં, હ્યુમન રિલેશનમાં અને બીજામાં માને છે. Question number 19. Just in time combines the benefit of job order production and line production. આ એક પ્રોડક્શનની સિસ્ટમ છે કે જોબ ઓર્ડર પ્રોડક્શન એટલે કે જોબ આવે એ પ્રમાણે જ પ્રોડક્શન કરવાનું અને લાઇન પ્રોડક્શન આ બંનેનું કોમ્બિનેશન છે. ક્વેશ્ચન નંબર 20. જસ્ટ ઇન ટાઈમ એમ્ડ એટ એ જસ્ટ ઇન ટાઈમનું લક્ષ્ય શું છે? ઝીરો ઇન્વેન્ટરીઝ એટલે કે સ્ટોરમાં બહુ માલ પડે ના રહે અને ફિનિશ પ્રોડક્ટ પણ બહુ પડી ના રહે. ક્વેશ્ચન નંબર 21. મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે MRP ઇઝ ડિફરન્ટ ફ્રોમ JIT ઇન ટર્મ્સ ઓફ એટલે કે MRP અને JITમાં ફરક શું છે? કેવી રીતના અલગ પડે છે? તો બંનેમાં ફરક છે ઇન્વેન્ટરી, ક્વોલિટી અને હ્યુમન ઓરિએન્ટેશનનો એટલે કે જવાબ આવશે ઓલ ઓફ ધ એબવ. Question number 22. In a JIT production system, a production operation is authorized. કે જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન સિસ્ટમમાં ઉત્પાદન કામગીરીને ત્યારે અધિકૃત કરવામાં આવે છે કે જ્યારે ડાઉનસ્ટ્રીમ ઓપરેશનથી ઓથોરાઇઝેશન મેળવવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ ઇન અ JIT production system, a production operation is authorized. Question number 23. A JIT production system would not include an emphasis on just-in-time production સિસ્ટમમાં ખાલી જગ્યા પર ભાર મૂકવાનો સમાવેશ થતો નથી. નન ઓફ ધ એબવ એટલે કે ઉપરોક્ત એકેમાં પણ ભાર આપવાનો હોતો નથી. ધ ક્વોલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ આઉટપુટ પ્રોડ્યુસિંગ પ્રોડક્ટ્સ એઝ નીડેડ બાય ધ નેક્સ્ટ સ્ટેજ બોથ એ એન્ડ બી આ ઉપરોક્ત એક પણ જવાબ આવશે નહીં. ક્વેશ્ચન નંબર 24. વિચ ઓફ ધ એક્શન્સ stated below is not consistent with JIT purchasing. નીચે જણાવેલ કઈ ક્રિયા જસ્ટ ઇન ટાઈમ ખરીદી સાથે સુસંગત નથી? જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ક્રીઝ નંબર ઓફ વેન્ડર્સ ટુ ઓબ્ટેન કોમ્પિટિટિવ પ્રાઇસીસ. સ્પર્ધાત્મક ભાવ મેળવવા માટે વિક્રેતાઓની સંખ્યામાં વધારો આ JIT સાથે સુસંગત નથી. ક્વેશ્ચન નંબર 25. A JIT production system would probably include an emphasis on તો કોના પર ભાર આપવામાં આવશે? તો ઓપ્શન બી એન્ડ સી decentralizing support services and production authorization that pull products through the factory. તો જવાબ બી અને સી બંને આવશે. ક્વેશ્ચન નંબર 26. Just-in-time production is also called lean manufacturing. Next question. Which one of the following is not an expected benefit of implementing a just-in-time production system? એટલે કે JIT સિસ્ટમથી કયો લાભ નથી થતો? લોઅર ટોટલ સેટઅપ કોસ્ટ એટલે કે જે સેટઅપ કોસ્ટ છે એ ઓછી હોય છે અથવા તો નીચી જાય છે
એ બેનિફિટની આશા રાખવાની હોતી નથી આમાં. ક્વેશ્ચન નંબર 28. In contrast to just-in-time manufacturing, materials requirement planning is a એટલે કે જીઆઈટી કરતાં એમઆરપીમાં શું જુદું પડે છે? પુશ સિસ્ટમ એ જુદી પડે છે. ક્વેશ્ચન નંબર 29. મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે એમઆરપી સમટાઈમ્સ રિઝલ્ટ્સ ઇન એમઆરપીના કારણે કેટલીક વાર લેસ ફ્લેક્સિબિલિટી ઇન રિસ્પોન્ડિંગ ટુ કસ્ટમર્સ લાંબા સમય સુધી નિષ્ક્રિય સમયગાળો આવી શકે છે. એટલે ઓપ્શન બી જવાબ આવશે. ક્વેશ્ચન 30. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ગોલ ઓફ મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ? એમઆરપીનો ગોલ શું નથી? રાઇટ કસ્ટમર એ એનો લક્ષ્ય નથી. Thanks for watching this video. Friends, we have completed Industrial Management Unit 6 and others were completed in our previous session. Thank you very much for watching this video. All the best for your exams.